ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલની આજે 30મી પુણ્યતિથિ છે. તેમનો જન્મ 3 જૂન 1929ના રોજ વડોદરાના ચિખોદરા ગામે થયો હતો. તેઓ 1950માં મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે આ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રીની પોસ્ટ ગ્રેજ્યુએશનની પદવી મેળવી. 1967માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં જોડાયા. 17 જુલાઈ 1973માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને પલટાવીને તેઓ મુખ્યમંત્રી બન્યા. 9 ફેબ્રુઆરી 1974 સુધી તેમણે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. 1974માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે તેઓને પદ છોડવું પડ્યું. તેઓ ફરીથી જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનવાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા. તેમને કુકમ થિયરીના સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખામ થિયરીનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવી હતી. તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા કે જેમણે ગુજરાતના ઔદ્યોગિકરણ માસ્ટર પ્લાનના ભાગરૂપે ખાનગી પક્ષો દ્વારા ગુજરાતના બંદરો, રિફાઇનરીઓ અને પાવર પ્લાન્ટના વિકાસની શરૂઆત કરી હતી. તેમના બીજા કાર્યકાળની વાત કરીએ તો હિન્દુ અને જૈન તહેવારોના દિવસોમાં ગૌહત્યા અને માંસના વેચાણ પર પ્રતિબંધ માટે તેમણે બિલ પસાર કર્યું હતું. ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર બંધનું બાંધકામ કરાવ્યું. સાથે જ કિસાન મજદૂર લોકપક્ષ નામના પ્રાદેશિક પક્ષની રચના કરી. 1977માં તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેરના ભારતના પ્રમુખ બન્યા અને 17 ફેબ્રુઆરી 1994ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા.